આજે મેં નાના જેટલા બધા ઠેલા બનાવીને મૂક્યા છે. હું ઘરે જ બેઠા અલગ અલગ ડિઝાઇનના ઠેલા બનાવું છું અને આ ઠેલાના ઓછા ભાવે વેચી દઉં છું. આ જો સરસ મજાનો ઠેલો બનાવ્યો છે એને એક સાઈડમાં ચેન પણ મૂકી છે, એક નાકારે બટન મૂકી દીધા છે અને આ એક કલરના 3 બનાવ્યા છે. એકમાં સરસ મજાનું, એકમાં ફૂલ મૂકેલું ટીટડું મૂક્યું છે ને આ નાનું એવું સરસ મજાનું થોડુંક નાનું બનાવ્યું છે. પણ આ પર્સ મને બહુ જ ગમે છે. આ કલરના પર્સ છે જે ગુલાબી કલરના પાકીટ મેં નાના બનાવ્યા છે. એ તો મને 3 એક બહુ જ ગમી ગયા છે. આવા પણ હું બનાવીને વેચું છું અને આ પણ મેં અલગ ડિઝાઇનના બનાવેલા છે. આમાં મેં એક નાનું ને એક મોટું બનાવ્યું છે. આ બધા મેં અલગ અલગ ડિઝાઇનમાં બનાવ્યા. અહીંયા મેં આ સાઈડમાં ડિઝાઇન પાડી છે, ચોકડી ટાઈપની ડિઝાઇન પાડી છે અને આ મેં એક ચેનનું બનાવ્યું છે. આવા હું અલગ અલગ બનાવીને ઘરે બેઠા વેચું છું અને આમાં મેં એક ચેન મૂકી છે, સાઈડમાં ચેન મૂકી નથી અને આમાં વેલ્વેટના નાકા મૂક્યા છે મેં. અને આ પણ એક અલગ જ ટાઈપનું મેં પર્સ બનાવ્યું છે. સરસ મજાનું ફેન્સી પર્સ લાગે. આ સરસ મજાના અલગ અલગ બનાવું છું. આમાં મેં એક અંદર ચેન મૂકી છે અને આ પણ નાનું એવું સરસ મજાનું સફેદ કલરનું મેં બનાવ્યું છે. એ પણ અલગ ડિઝાઇનનું બનાવ્યું છે. એ સહેજ નાનું બનાવ્યું છે અને આ બધા અલગ અલગ ડિઝાઇનમાં પર્સ બનાવી રહ્યા છે મેં. આ બધા પર્સ હું અલગ અલગના બનાવું છું, અલગ અલગ ડિઝાઇનના બનાવું છું. તમે પણ આવા અલગ અલગ કાપડ તમારે ઘરે પડ્યા હોય તો બનાવી શકો છો. અને હું બીજા પણ ઠેલા બનાવું છું. આ પણ બધા હું અલગ અલગ ઠેલા બનાવી રહી છું. આ એટલા બધા પર્સ બનાવીને મેં રાખ્યા છે. આમાંથી ઘણા બધા મેં વેચી પણ દીધા છે. આ સરસ મજાના આવા પર્સ તમારે લેવા હોય તો અમને કોન્ટ્રાક્ટ કરજો. હું આવા પર્સ બનાવીને વેચું છું.